એઆઈએમઆઈએમ મુન્દ્રા તાલુકા પ્રમુખ તરીકે અબ્દુલભાઈ તુર્કને મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ। એઆઈએમઆઈએમ મુન્દ્રા તાલુકા પ્રમુખ તરીકે અબ્દુલભાઈ તુર્કને મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ। એઆઈએમઆઈએમ ઓલ ઇન્ડિયા મજલિસે તેહાદુલ મુસ્લિમીનના મુન્દ્રા તાલુકા પ્રમુખ તરીકે અબ્દુલ હુસેન તુર્ક ઉર્ફે અધાભા જમાદાર ધ્રબની નિમણૂક કરવામાં આવી છે। આ નિમણૂક એઆઈએમઆઈએમના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબિરભાઈ કાબલીવાલાની અનુમતિથી તથા કચ્છ જિલ્લા પ્રમુખ મહંમદભાઈ જત દ્વારા કરવામાં આવી હતી। આ પ્રસંગે નવનિયુક્ત તાલુકા પ્રમુખ અબ્દુલભાઈ જમાદારે જણાવ્યું હતું કે મારા ઉપર મૂકવામાં આવેલા વિશ્વાસને હું સંપૂર્ણ જવાબદારી અને નિષ્ઠા સાથે નિભાવીશ, સંગઠનને વધુ મજબૂત બનાવી લોકોના પ્રશ્નોને પ્રાથમિકતા સાથે ઉકેલવા સતત પ્રયત્નશીલ રહીશ તેમ જણાવ્યું હતું। કચ્છ જિલ્લા પ્રમુખ મહંમદભાઈ જતે જણાવ્યું હતું કે જિલ્લાના દરેક તાલુકા અને દરેક ગામમાં નાનામાં નાના વ્યક્તિના પ્રશ્નોને અવાજ આપી તેમને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરશું। સાથે સાથે એઆઈએમઆઈએમના સંગઠનનો વ્યાપ વધુ મજબૂત અને વિસ્તૃત બનાવવામાં આવશે। આ નિમણૂક પ્રસંગે જિલ્લા પ્રમુખ મહંમદભાઈ જતે અબ્દુલભાઈ જમાદારને નિમણૂક પત્ર પાઠવી શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે મિત્ર વર્તુળ ઉપસ્થિત રહી શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા। શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। આજરોજ મુન્દ્રા મધ્યે અમારે એમઆઈએમ કચ્છ જિલ્લા તરફથી હું પ્રમુખ તરીકે અહીંયા પધાર્યો છું। મકસદ એ છે કે સંગઠનને મજબૂત કરવા માટે તમામ તાલુકા શહેરના પ્રમુખો નિમણૂક કરવાના। મુન્દ્રા તાલુકા મધ્યે મુન્દ્રા તાલુકાના નવા પ્રમુખ નિમણૂક કરવાનું છે, સંગઠન મજબૂત બને અને એમઆઈએમ કચ્છ એક સ્થાનિક સ્વરાજ્ય માટે પોતાનું સંગઠન મજબૂત કરે છે અને તાલુકા શહેરના તમામ હોદ્દેદારોને આહવાન કરે છે। એમઆઈએમ કચ્છ અમુક બાકી રહેલા તમામ તાલુકા શહેરના પ્રમુખોને બાકી નિમણૂક કરશે અને આજરોજ મુન્દ્રા મધ્યે નવી નિમણૂક થશે। ગુજરાતમાં આજ તમે વાત કરો છો મહારાષ્ટ્રની, તો મહારાષ્ટ્રમાં પણ સ્થાનિક સ્વરાજ્યમાં જ્યારે એમઆઈએમે પોતાના ઉમેદવારો ઉતાર્યા તો એમને સફળતા મળી છે। તો એવી જ રીતના ગુજરાતમાં પણ પૂરતી તૈયારીઓ થઈ રહી છે। જે લાગશે કે સ્થાનિક સ્વરાજ્યમાં આપણું સંગઠન મજબૂત થાય અને સ્થાનિક સ્વરાજ્યમાં આપણા ઉમેદવારો ઉતરે તેમની તૈયારીઓ ચાલી રહી છે। એ બાબતે અગાઉ અમે આપ મીડિયા સમક્ષ અમારી વાત રજૂ કરશું। ખરેખર તમે જે વાત કરો છો કે અગાઉ 2022ની વિધાનસભામાં ભુજ અને મુન્દ્રા મધ્યે માંડવી વિધાનસભાની અંદર ઉમેદવારો ઉતારેલા હતા એમઆઈએમના અને એમને સારા એવા મતો મળ્યા હતા। એની સારી એવી પ્રક્રિયા હતી, એમનું સંગઠન પણ મજબૂત હતો। અત્યારે જે સંગઠનની તમે વાત કરો છો કે નબળાઈ દેખાય છે, તો અમે એ રીતના તમામ તાલુકા શહેરમાં જઈ અને સંગઠનને મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। અત્યારે હવે મુન્દ્રા તાલુકામાં અમે આપણા અબ્દુલ હુસેનભાઈ ઉર્ફે આપણા આદાબા જમાદાર કહેવાય છે, તેમને મુન્દ્રા તાલુકાની અમે પ્રમુખ તરીકે એમને નિમણૂક આપશું।